મહિનો
છૂટતો નહીં. ગોતિયામાં જો તો ઉપર ચોટ્યો જો 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 જતો રહ્યો તો મરી જશે. ઓમ નમઃ પાર્વતી પતય હર હર
તારો કલર હું ઉતારીને કેસેટ બંધ કરી દઉં. ભજન તો ચાલુ રહે છે. દેવકી હરદાસ મહારાજ કી, દશરથરામ બાપા કી જય. બાપા જય જય સીતારામ. હવે મોતીરામ તમે આવી જો પેટીમાં છે એ ભાઈ અમરા ભાઈ હિમાત. હા કોણ? હા તમને નહીં બજાવે? અરે ભાઈ અમે છો. હા તમે ગાડી નથી લેવાનું કે નહીં બગાડવાનું નહીં વગાડવાનું. પુરુષ
કે વાત કરો ને. હવે આપણે બાપુ દશરથરામના એ એ સંત વાણી આપણને સંભળાય બહુ આનંદ આવ્યો. એવા મહાપુરુષોએ આપણે ભગવાનને થાળ ધરાવવાનો છે અને સંતોને ફૂલ હાર બોલો સદગુરુ દેવ કી જય. 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 પડે જ છે પટ્ટી પટ્ટી તબલ છે ને વેદ પૂજા કરે છે. વાહ ભાઈ વાહ. હા બસ સદગુરુ દેવ કી જય. આ સંતોને ભેટ પૂજા બાપુને ચાદર વિધી એના હંગાતે બધા મહાપુરુષો જે આવેલા છે. સદગુરુ દેવ કી જય. ધનકા આપણા સંતોને લાલાભાઈ લાલના બાબુ હા બોલો સદગુરુ દેવ કી જય. જગ્યાએ મોક્ષ નહીં મળવાનું આ જે થાય એ હાથે છે સાથે જે આપણે જોઈ રહ્યા છીએ અને જે ભેટ પૂજા બોલો સદગુરુ દેવ કી જય. જે બાકી રહી ગયા હોય આપણે માતાજીની ભેટ પૂજા કરો. લેવો જોઈએ માતાજીની
અવાજ છો તમે ના બોલો તો હા અરે ભાઈ સારું આ ત્યાંના ભાઈઓએ મળી અને સર્વે ભાઈઓ મળી બાપુને ભેટ પૂજા કરે છે બરાબર સદગુરુદેવ કી હરિદાસ મહારાજ કી અમરદાસ મહારાજ કી સોરામ મહારાજ કી જગરામ બાપુ કી જય. હવે આપણે તુલસીરામ બાપુ છે એમને 100 કેટલી વેદા 101 રૂપિયો આ દોત ને તો મને એમ કે બહુ આનંદ આવે એવું હવારે ના થવું જોઈએ. વાહ સંતો વાહ સંતો ને આનંદ લેવડાવો બોલો સદગુરુદેવ. ભાગીદારમાં કે અલગ અલગ એમ તો મુઠ્ઠી વાળી રહ્યા ને આ શું લેવાનું છૂટા ચમનભાઈ બહુ ઉતાવળ કરવાની જરૂર અમારા લક્ષ્મણભાઈ પાડિયા 101 રૂપિયા ભેટ પૂજા બાપુ ને કરે બોલો સદગુરુદેવ ભવન હવે આપણે સંતોનું સન્માન થઈ ગયું ભેટ પૂજા થઈ ગઈ ચાદરવિધિ થઈ ગઈ ભાઈ અને જો કોઈ બાકી નહીં ગયું અને હું ઘેરા યાદ કરીને આવી જાજો અને છોકરાના કાન ફોંકવાના છે ગુરુ प्रिया कहे मेरा प्राणपति जाके मैं पैरों गलैया जीमो मारा श्याम धनी जीवावे छोड़ी जाए हाल भर के लाए बीच डोर ऊपर धीनी वाट की जीमो मारा श्याम धनी जीवावे छोड़ी जाए વચ્ચે વિરામ પાડવો જોઈએ ને વચ્ચે થોડો ગેપ પાડવો જોઈએ એ વચ્ચે જે ના આવે ને એ વચ્ચે પાડવું ભજન આવતું હોય ને बाबो मेरो गाम गयो है मैं जानू कब आवेलो गाम गया था मैं जानू जब आओ बाबो मेरो गाम गयो मैं जानू उनके ही भरोसे रहियो भूखे ही मर जाएगो उनके भरोसे रहे भूखे मैं मर जाऊंगो आज दिमाग की लापसी आले रूरी चाचड़ी गानो मारे लाए कीचड़ो ये ऊपर धीमी वाट की जीमो मारा श्याम धनी जीवाले छोड़ी जाट की જ્યારે જે કર્માબાઈના બાપા હતા ને એમને નિયમ હતો રોજનો કે ભગવાનને જમાડીને જ જમતા. એક વખતે એમને બાર ગામ જવાનું થયું એટલે કર્માબાઈને બોલાવીને કીધું બેટા જો મારે સામા ગામે જવું છે પણ તું ભગવાનને જમાડીને જમજે એના સિવાય જમતી નહીં. કર્માબાઈએ કીધું કે ભલે બાપા જાઓ હું ભગવાનને જમાડીને જમીશ. પણ એ કર્માબાઈને ખબર નથી કે ભગવાન કેવી રીતે જમે છે. કર્માબાઈ તો થાળીમાં પ્રસાદ ધરી કરી અને મંદિર હતું ભગવાનનું ઘરમાં એ થાળી રાખી અને કહે છે કે મારો બાપો ગામ ગયો છે એ ક્યારે આવે કોને ખબર. ભગવાન તમે જલ્દી ખાઈ લો પણ ભગવાન ક્યાં હાથ કાઢીને ખાવાના હતા. 1 કલાક થયો 2 કલાક થયા પણ ભગવાન કઈ હાથ કાઢતા નથી. એટલે કે બાબો મારો ગામ ગયો મેં જાણું કબ આવેલો એ ક્યારે આવે અને એના આશરે જો બહી રહેતા હોય તો ભૂખે મરી જવાનું દાડો આવે તો તમે ખાઈ લો. પાછું શું કે છે બાર બાર મંદિર ના ખોલું બાર
મારું તુને લાકડી જીમો મારા ચાંદની જીમાવે જોરદારે થાલી ભર કે લાય ખીચડો થાલી ભર કે લાય ખીચડો ઉપર ઘીની વાળ માવે કર્માબાઈને વિચાર્યો ભગવાન કેમ ખાતા નથી એનું ભૂલ થઈ કે મંદિરમાં કોઈ વખતે મેં જોયું ઘડીકમાં પડદા ઢાંકે ને ઘડીકમાં ઉગેડે ઘડીકમાં ઢાંકે ને ઉગેડે ભગવાન જમવા બેઠે પડદા કરી નાખે પાતળી ખોલી નાખે તો કે આ ભૂલી ગઈ એટલે ભગવાન ખાતા નથી તો એ વચ્ચે ઘડીક વાર ઢાંકે પાછો ખોલે તો ભગવાન ખાતા નથી પછી તો રી જડી કે જો હવે તમે ખાશો તો જ હું ખાઈશ નહીં તો કે જો આ બેઠી પણ ભગવાન કઈ નિહાળતા નથી પાછું એને યાદ આવ્યું કે મારું પડદો એવું લગાડવા માટે હું તો જોયે નહીં કે કપડું જોયું તો ઘરમાં એવું કપડું નહીં પડદો લગાડ્યો મંદિર ને પડદો ફેર લગાયો પડદો તેરો ભૂલી સાવરિયા પડદો ફેર લગાયો રે પડદો તેરો ભૂલી સાવરિયા પડદો ફેર લગાયો પડદો તેરો ભૂલી સાવરિયા પડદો ફેર લગાયો રે આખરિયા કે ઓલે પ્રભુજી ને કિચડો ખાયો રે આખરિયા કે ઓલે પ્રભુજી રાધે કિચડો ખાયો રે આખરિયા કે ઓલે પ્રભુજી ને કિચડો ખાયો રે આખરિયા કે ઓલે પ્રભુજી આખિર કિચડો ખાયો રે ભોળા ભોળા ભક્તો के घर में भोला भोला भक्तों के घर में भोला भोला भक्तों के घर में भोला भोला भक्तों के घर में सावरियो करे आयो रे जीमो मारा चांदनी जीवावे थोड़ी जाटकी जीमो मारा श्याम प्रभु जीवावे थोड़ी जाटकी काल भर के लाए खींचड़ो भर के लाए खींचड़ो ऊपर घीनी वाटकी जीमो मारा चांदनी जीवावे थोड़ी जाटकी जीमो मेरा श्याम प्रभु जीवावे थोड़ी जाटकी જોયું તો પડદાનું કપડું કાંઈ નતું આને વિચાર કર્યો મારો ઘાઘરો છે એ પડદો જ છે ને શાલિગ્રામની મૂર્તિ પર પોતે ભગવાનની થાળી નીચે ધરી લો ભગવાન તમને કદાચ શ્રમ લાગતી હોય ને તો હું માધવ ઘેરે જો તમારે જમતા કોઈ નહીં જોવે અને કર્માબાઈ એ શાલિગ્રામની મૂર્તિ પર ઉભા રહી ગયા અને ભગવાનને હસવું આવ્યું તમને હસવું આવ્યું કે આનો ખરેખર ભોળા આવી ભૂલી છે યારે ખબર નથી તો હું શું કરું છું તો કે ભોળા ભોળા ભક્તો કે ઘર મેં આવો સાથ જેનામાં આવી નિખાલસતા ભાવ હશે આવો ભોળો ભાવ હશે ચાલાકી વાપરતા હશે ને એની પાસે તો ભગવાન સો બહુ શેઠો છે પણ આવા જેના ભાવ હશે જેના અંતરના એને જ પ્રભુની પ્રાપ્તિ થાય એટલે કીધું ભોળા ભક્તો કે ઘર મેં ભોળા ભોળા ભક્તો કે ઘર મેં સાવરિયો ઘર આયો રે સાવરિયો ઘર આયો રે જીમો મારા ચાંદની જીવાવે થોડી જાટકી જીમો મેરા શ્યામ પ્રભુ જીવાવે થોડી જાટકી હાલ ભર કે લાઈ ખીચડો હર કે લાઈ ખીચડો ઉપર ઘીની વાટકી જીમો મારા ચાંદની જીવાવે થોડી જાટકી જીમો મેરા શ્યામ પ્રભુ જીવાવે થોડી જાટકી भक्त हुए कर्मा मई जैसे सावरियो घर आयो रे सावरियो घर आयो रे सोहनलाल लुहार प्रभु का रखे साचो प्रेम प्रभु से हो साचो प्रेम प्रभु से हो साचो प्रेम प्रभु से श्याम प्रभु जीवावे देखे जाओ सारे बार के लाए खींचड़ो सारे बार के लाए खींचड़ो जीनी वाटकी जीमो मारा चांदनी કર્માબાઈએ ભગવાનને જમાડ્યા બાપાજી એમ પૂછ્યું કે ભગવાનને કઈ રીતે ખવડાયા હતા તો કે મેં તો કઈ રીતે ખવડાયા એને બાપાએ વિચાર કર્યો આખી જિંદગી જઈ પણ ભગવાને કોઈ મારા હાથે ખાતું નથી હા અને તે એક ને એક દાડામાં ભગવાનને રાજી કરી દીધા કર્માબાઈએ કીધું આ તો પ્રેમની પરીક્ષા હતી મારી ને એમની दुर्योधन को मेवा
લેવાનું શૂટિંગ બાપા સીતારામ બંધ કરો ઘડીક વાર.